નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં બહુ જ મહત્ત્વની એક ચર્ચા વિચારણા કરવી છે. અત્યાર સુધી કોવિડ ઉપર તો આપણે દરેક લોકોએ ચર્ચા કરી છે કે ના કોવિડ શું હોય કે શું નહીં એમ. પણ જે પ્રમાણે ગુજરાતમાં ચોમાસું પ્રવેશ્યું અને એમાં પણ નૈઋત્યના જો ચોમાસાની સૌથી પહેલાંની વાત કરું તો તે પ્રચંડ સ્વરૂપે આવ્યું. સૌરાષ્ટ્ર કચ્છને સૌથી પહેલાં તો ગમરોળ્યું. ત્યારબાદ થોડુંક એમ કહેવાય ને કે ના શાંત વાતાવરણ પણ જોવા મળ્યું. ત્યારબાદ જે 21 તારીખથી વરસાદ જે સતત શરૂ થયો છે એ માત્ર સૌરાષ્ટ્ર અને કચ્છ નહીં પરંતુ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતને પણ ગમરોળવાની શરૂઆત કરી દીધી છે. દક્ષિણ ગુજરાતની વાત કરું સ્પેસિફિક તો એક જ દિવસમાં 10 ઇંચથી વધુ વરસાદ વરસ્યો આખા દક્ષિણ ગુજરાતમાં, જેમાં સુરત, બારડોલી, વાપી, વલસાડ દરેકની અત્યારે સમાવેશ થાય છે. બીજી બાજુ જ્યારે છોટાઉદેપુરની વાત કરીએ તો છોટાઉદેપુરમાં પણ એ પ્રકારની પરિસ્થિતિ. અમદાવાદની વાત કરું તો અમદાવાદમાં પણ છેલ્લા 2 થી 3 દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અને વરસાદી માહોલને કારણે ઘણી જગ્યાએ પાણી ભરાવાના દ્રશ્યો પણ સામે આવતા હોય છે. અને પાણી ભરાવાને કારણે મચ્છરોના પોરા થઈ જતા હોય છે. અને મચ્છરોના પોરાને કારણે પાણીજન્ય મચ્છરજન્ય રોગચાળામાં સતત વધારો અત્યારે જોવા મળી રહ્યો છે. સિવિલ હોસ્પિટલની વાત કરું તો સિવિલ હોસ્પિટલમાં પણ ઓપીડીના કેસ સતત વધ્યા છે તેવી પરિસ્થિતિ નિર્માણ થયું છે. ચોક્કસથી જ્યારે સુરત હોય કે પછી અમદાવાદ હોય કે પછી રાજકોટની પણ બાબત હોય, જે વરસાદ સતત વધી રહ્યો છે તેને લઈને ક્યાંક અત્યારે રોગચાળો વકરતા સિવિલ હોસ્પિટલમાં પણ લાંબી લાઈનો જોવા મળી રહી છે. અત્યારના સમયમાં લોકોને કેવી રીતે પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું અને કયા કયા પ્રકારના રોગોમાં અત્યારે સતત વધારો થઈ રહ્યો છે તે તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરીશું. અને તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ડૉક્ટર પાર્થિવ પટેલ કે જેઓ MD ફિઝિશિયન છે, અને ડૉક્ટર ભવદીપ ગણાત્રા આપણી સાથે જોડી ગયા છે કે જેઓ આયુર્વેદના નિષ્ણાત છે. જે આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે. પાર્થિવભાઈ, જ્યારે વરસાદ આવે છે ત્યારે જે પ્રમાણે પાણીજન્ય મચ્છરજન્ય રોગના જે સતત વધારો જોવા મળી રહ્યો છે, મેં જે રીતે શરૂઆતમાં કહ્યું કે આ વખતે જે આ વરસાદ જોવા મળી રહ્યો છે તે માત્ર કોઈ એક વિસ્તાર પરંતુ આખા ગુજરાતને બાનમાં લીધું હોય તે પરિસ્થિતિ છે. અને આ તો હજુ એક શરૂઆત છે. આપણે એમ નથી કહેતા અત્યારે ચોમાસાના મધ્યમાં આવી ગયા છે કે અત્યારે જે છેલ્લો વરસાદ છે પેલું એમ કહે ને કે ના 3 પ્રકારનું ચોમાસું, પહેલો, બીજો અને ત્રીજો એવા 3 પાર્ટ હોય છે. અને આ તો શરૂઆતનો જ પાર્ટ અત્યારે જે પ્રમાણેનો જોવા મળી રહ્યો છે. ચોક્કસથી જે પ્રમાણે મેં જે રીતે કહ્યું કે રોગચાળાની જે ભીતિ પણ અત્યારે જોવા મળી રહી છે, કયા રોગમાં સતત વધારો જોવા મળી રહ્યો છે અત્યારના સમયમાં? 2 પ્રકારની બીમારીઓ વધારે જોવા મળે છે. એક જેમ તમે કહ્યું એમ મચ્છરજન્ય અને બીજી હોય છે પાણીજન્ય. પાણીજન્ય બીમારીમાં અત્યારે કોલેરા અને ઝાડા ઉલટી અને એ પાણીથી ફેલાતા કમળો વગેરેનો રોગ અત્યારે ખાસ જોવા મળે છે. અને થોડા સમયનો વિરામ થશે પછી મચ્છરજન્ય રોગ છે એ એક્સપોનેન્શિયલી વધશે. કારણ કે હમણાં મચ્છરના જે પોરા છે એનો વિકાસ થઈ અને એ ટ્રાન્સમિશનની સ્ટેજ સુધી પહોંચે એમાં અમુક દિવસનો લેગ પીરિયડ હોય છે. જ્યારે અતિશય ભારે વરસાદ હોય છે ત્યારે જે પાણીના જે ભરાવા થતા હોય છે ઘણી વખત ફ્લશ આઉટ થઈ જતા હોય છે. મતલબ કે એને એ સ્ટેસિસમાં હોય પછી એની અંદર મચ્છરના પોરાનો વિકાસ એ જલ્દી થાય છે. એ જ્યારે મૂવમેન્ટમાં હોય ત્યારે હજી મચ્છરનો વિકાસ એમાં અંદર થતો નથી હોતો. એટલે જ્યારે વિરામ થશે પછી અમુક દિવસો પછી એ મચ્છરજન્ય બીમારી છે એનો એક્સપોનેન્શિયલી વધારો થશે. હાલ જે અમે છેલ્લા 15-20 દિવસથી જે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અને એના કારણે જે બીમારીઓ જોવા મળે છે ધીમી ગતિએ મચ્છરજન્ય બીમારી, ડેન્ગ્યુ, મેલેરિયા વગેરે. અને જે વધારે અત્યારે જોઈ રહ્યા હતા હમણાં હાલ સુધી એ હતા પાણીજન્ય રોગો, જેમાં ઝાડા ઉલટી, કોલેરા અને હિપેટાઇટિસ A મતલબ કે પાણીજન્ય કમળો, આના બીમારીના કેસીસ ઘણા વધારે જોવા મળી રહ્યા છે. બિલકુલ. અને તેની સાથે એમ કહેવાય ને કે ના દરેક લોકોએ સાવચેતી રાખવી બહુ જરૂરી છે. મેં જે રીતે શરૂઆતમાં કહ્યું કે અમારા ટાઇફોઇડ, તાવ, ઉલટી અને ઝાડાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. અને જે પ્રમાણે વાયરલ ઇન્ફેક્શનના જે કેસીસ સામે આવી રહ્યા છે, અને જો ઘરમાં કોઈ એક વ્યક્તિને વાયરલ ઇન્ફેક્શન હોય અને તેની સાથે
ઘરના અન્ય વ્યક્તિઓને પણ તે ફેલાવવામાં વાર નથી લાગતી, ખૂબ જ ઝડપથી તે ફેલાતું હોય છે અને તેમાં પણ ધ્યાન રાખવું બહુ જરૂરી છે. ભવદીપભાઈ, આપણે રોગચાળાની તો વાત કરી રહ્યા છીએ, પરંતુ તેની સાથે એમ કહે ને કે જ્યારે આ મોન્સૂન આવતું હોય છે તો ત્યારે ઘણી બધી સારી બાબતો પણ આવતી હોય છે. એમ પેલું કહેવાય ને કે ના અત્યારે વરસાદી માહોલ છે તો દાળ વડા ખાવાનું આમ બહુ દરેક લોકોને આમ ઈચ્છા થતી હોય કે ના આપણે દાળ વડા ખાઈને અત્યારે તો જ્યાં શરૂઆત કરીએ કે ઓફિસ જઈએ કે એવું કંઈક હોય છે. ભવદીપભાઈ, રોગચાળામાં તો વધારો થયો છે, પણ તેની સાથે દરેક લોકોએ પ્રિકોશન્સ રાખવા પણ બહુ જ જરૂરી જોવા મળતા હોય છે. પ્રિકોશન્સ કેવી રીતના રાખવા બહુ જરૂરી છે અત્યારના સમયમાં, અને જે પ્રમાણે રોગચાળાની વાત કરીએ છીએ, રોગચાળાની સામે તકેદારી અત્યારે તો પહેલાથી જ કેવી રીતની રાખવી બહુ જરૂરી છે? આમાં યજ્ઞભાઈ એવું હોય છે કે જંગલમાં વાઘ તમારી સામે આવી જાય પછી તમે શું કરો? ભાઈ હવે જે કરવાનું છે ને એ વાઘ કરશે. એટલે હવે ચોમાસું આવી ગયું છે, એટલે હવે જે કરવાનું છે ને એ તો ચોમાસું કરશે, અને અગાઉ જે કરવાનું હતું એ બધું આપણે કાળજી રાખવાની હતી. આજની તારીખે અત્યારે આપણા દર્શક મિત્રો જયારે વાત સાંભળી રહ્યા છે ત્યારે આપણે એમને ખાસ યાદ કરાવીએ. એક તો ચોમાસાને પહેલા તો મન ભરીને માણજો, કારણ કે આ વર્ષમાં એક જ વખત બનતી આ મીલો દૂરથી આવતું આ સરસ મજાનું અંતરિક્ષ જળ, એનો સ્પર્શ થવો ને એ બહુ જરૂરી છે. ચોમાસું આપણે જેમ ગુજરાતીમાં દિવાળી આવે અને આખા ઘરની સાફ સફાઈ કરીએ ને, બધું જ ખૂણું ખાચરું, એક એક ડ્રોર અને એક એક ખાંચો એમાં ચોખ્ખો થઈ જાય, એમ કુદરતની આ દિવાળી છે. વાતાવરણ એને આખું શુદ્ધ કરવાની અત્યારે એની આ પ્રક્રિયા ચાલી રહી છે. પણ જયારે ઘરમાં દિવાળીનું કામ ચાલતું હોય ત્યારે ઘરની પરિસ્થિતિ કેવી હોય, બસ એવી જ પરિસ્થિતિ અત્યારે આપણને આપણી આજુબાજુ જોવા મળી રહી છે. એટલે આમાં બે બાબતોની કાળજી રાખવાની છે. ડોક્ટર પાર્થિવભાઈએ જે બહુ જ સ્પષ્ટ વાત કરી કે બે પ્રકારના રોગો, એમાં આજે બહારથી મચ્છરો ધીમે ધીમે અત્યારે પોતાનું ઝુંડ વધારી રહ્યા છે. હવે એ ગુફામાંથી બહાર નીકળશે એટલે એના આક્રમણો ચાલુ થશે. હવે મચ્છર જો આપણને કરડવું હોય ને તો કરડતા પહેલા એને આપણી ત્વચાના સંપર્કમાં આવવું પડે, પોતાને ત્વચા ઉપર લેન્ડ કરવું પડે. આનાથી બચવાનો સૌથી ઇફેક્ટિવ રસ્તો માલિશ. તમે ઘરની બહાર નીકળો છો ત્યારે કોટિંગ, ત્વચાની ઉપર તમારે કોટિંગ આપવાનું છે તેલનું, તલનું તેલ અથવા કોપરેલ, ખૂબ જ આછી માત્રામાં લેવાનું ચોક્કસ. પણ એ તેલના કોટિંગના કારણે અને તેલની એક એવી સુગંધના કારણે મચ્છરો એ માણસથી દૂર રહે છે જેના શરીર ઉપર તેલનું કોટિંગ કરેલું હોય. ખાસ કરીને નાના બાળકોમાં પણ સ્કૂલમાં જાય કે ફરવા જાય, રમવા જાય, ત્યારે આ બાબતની કાળજી રાખવી બહુ જ જરૂરી છે. અને બીજું, મચ્છર કરડે એ તમામ લોકોને એ મચ્છરથી થનારા રોગો થાય છે એવું નથી. મચ્છર કરડ્યા પછી અંદર એની ઇમ્યુનિટી સાથે ફાઇટિંગ થશે, એટલે થોડીક વીકનેસ આવશે, થોડીક ડલનેસ આવશે. પણ જો ઇમ્યુનિટી કરતા વાયરસનું જોર વધી ગયું તો એ માણસ માંદો પડશે. પણ જો ઇમ્યુનિટીએ ઝીંક ઝીલી લીધી તો એ માંદો પડતા પડતા બચી જશે મચ્છરના કરડ્યા પછી પણ. એટલે ઉનાળામાં, વેકેશનમાં ખૂબ વહાલથી કેરીઓ ખાધી હોય, બરફ ગોળા ખાધા હોય, આઈસ્ક્રીમો ખાધા હોય, આ બધી જે ઘટનાઓ આપણે હાલથી કરી છે, હવે આ ચોમાસાનો ટાઈમ આવી ગયો છે કે ખોરાક ઉપર ખૂબ કાળજી રાખો. તાજો ગરમ આહાર, અને ભૂખ લાગે તો અને ભૂખ લાગે એટલો જ ખોરાક લો. અને વોકિંગ ઘરની અંદર, બહાર ભલે વરસાદ હોય ને બધું ભીનું થઈ ગયું હોય તો એટલીસ્ટ ઘરની અંદર વોકિંગ કે સૂર્ય નમસ્કાર કરીને શરીરની અંદરનો ટ્રાફિક જામ તમે ક્લિયર રાખશો ને તો તમારી ઇમ્યુનિટી તમને આ સ્થિતિમાંથી બચાવવામાં ખૂબ મદદ કરશે. તો આ મચ્છર સાથેની વાત. અને દાળવડા અને ભજીયા, યજ્ઞભાઈ, આ જે અંતરાત્માનો અવાજ કહેવાય ને, એટલે વરસાદ પડે એટલે દરેક ગુજરાતીના અંતરાત્મામાં ભજીયા ક્યાં તો દાળવડાનો પોકાર, નોટિફિકેશન આવે ને આવે જ. અને જો ન આવે તો એ ગુજરાતી છે કે નહીં એનું એને ટેસ્ટ કરાવવું જોઈએ, એની લેબોરેટરી તમે સજેસ્ટ કરજો. પણ ગરમ ગરમ ભજીયા, આમાં સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે ને ગરમ છે. તાજો ગરમ આહાર ચોમાસામાં શરીર વિશેષ રૂપે માંગે છે. એ એટલા માટે માંગે છે કે ગરમીનો આપણો સ્ત્રોત આપણા સૂર્યનારાયણ ભગવાન સૂર્યદેવ, એમની ને આપણી વચ્ચે જે વાદળાઓનું ઘાટું આવરણ થઈ ગયું છે ને, જલ તત્વથી ભરાયેલા વાદળા, એટલે અગ્નિ તત્વનું રિચાર્જ જે રૂટીનમાં થતું હતું એ ચોમાસામાં બંધ થઈ ગયું કે ઓછું થઈ ગયું. એટલે આપણે રસોડાના ગેસના અગ્નિ દેવતાને સૂર્યનારાયણના રિપ્લેસમેન્ટ તરીકે એમની એબ્સન્સમાં એવું ઈચ્છે છે કે કંઈ પણ ગરમ ગરમ અમને મળે
તો આ ચોમાસાની અંદર પાચન તંત્રને એક ટેકો મળી શકે, એના માટે આ ગરમ ગરમ ખાવાની ઈચ્છા થતી હોય છે અને હાઇજીનની કાળજી રાખીને એ વસ્તુ ખાવી પણ જોઈએ. ખાવ એમાં કોઈ વાંધો નથી, પણ હાઇજીન બાબત અત્યારે હાલ તો જોવી જોઈએ ને ગરમ હોવું બહુ જરૂરી છે કે જેના કારણે અત્યારે હાલ તો તમને કોઈ અત્યારે નુકસાન ન થાય. પાર્થિવભાઈ, વાયરલ ઇન્ફેક્શનના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. એક ફેમિલીમાં કોઈ એક મેમ્બરને થતું હોય તો અન્ય મેમ્બરની જોડે અત્યારે તો એમ કહે ને કે બહુ જલ્દીથી તે અત્યારે તો ફેલાઈ જતું હોય છે. તેમાં ખાસ કેવી રીતનું ધ્યાન રાખવું બહુ જરૂરી છે? યજ્ઞભાઈ, આપણે સૌ જાણીએ છીએ કે વાયરસ એવી વસ્તુ છે કે જે કુદરતે એક મૂક્યું છે કે જેને આપણે ક્યારેય કુદરતમાંથી પર્યાવરણમાંથી હટાવી નથી શકવાના, અને આપણે એની સાથે જ અનુકૂલન સાધીને જીવતા શીખવાનું છે. દરેક પ્રકારનો વાયરસ છે એ પોતપોતાના સમયાંતરે મ્યુટેશનથી અને એના વેરિએશનથી ફરી વખત સમાજમાં પોતાનું સ્થાન એ લઈ લે છે. અને જે લોકોની ઇમ્યુનિટી સારી હશે એ લોકો વાયરસના સંક્રમણમાં આવવા છતાં બીમાર નહીં પડશે, અને જે લોકોની ઇમ્યુનિટી ઘટેલી હશે એ લોકો વધારે માત્રામાં અને વધારે દિવસો સુધી બીમાર પડશે. ઘરમાં કોઈ એક વ્યક્તિને વાયરલ ઇન્ફેક્શન લાગ્યું છે તો એનું ચાદર, ટુવાલ, નેપકિન, ઓશીકું વગેરે છે થોડું અલગ રાખે, મોંને ઢાંકીને રાખે, હાથ વારંવાર સાબુએથી ધોવે અને વેન્ટિલેશન ઘરમાં મેન્ટેન રાખે, જેથી કરીને પેક હવામાં એકબીજાનો શ્વાસ જાય નહીં. તો આવી રીતે આપણે ફેમિલીમાં આપણે સંક્રમણ ઘટાડી શકીએ અને પોતાની ઇમ્યુનિટી સારી રાખવા માટે ફ્રેશ, નવો રાંધેલો બેલેન્સ ડાયટ લેવાનો હોય છે. રાત્રે સરખી ઊંઘ પૂરી કરવાની હોય છે. સાજા હોઈએ ત્યારે રેગ્યુલર થોડા યોગાસન અને એક્સરસાઇઝની ટેવ રાખવી પડે અને માનસિક રીતે પ્રફુલ્લિત રહીએ એ પ્રકારની દિનચર્યા ગોઠવવી જોઈએ. તો આવી રીતે આપણે ઇમ્યુનિટી આપણી સારી મેન્ટેન કરી શકીએ. બીજું, ચોમાસાની અંદર બીજી બે સમસ્યાઓ હોય છે હેલ્થને લાગતી, કે જે ડાયરેક્ટલી નહીં પણ ઇનડાયરેક્ટલી સંકળાયેલી હોય છે. એક હોય છે સ્કિનના ડિઝીઝ. ભેજવાળી વાતાવરણ અને બફારાના કારણે ફંગલ ઇન્ફેક્શન્સ ઘણા બધા વધી જતા હોય છે, સ્કિનને લાગતા અને વાળને લાગતા. અને બીજું કે ચોમાસાની અંદર રસ્તા છે એની અંદર સ્લીપિંગ અને એક્સિડન્ટના રિસ્ક વધી જતા હોય છે, એટલે બહુ બધા કેસીસ એના પણ વધી જતા હોય છે. એટલે સાવચેતી વ્યક્તિગત સ્વરૂપે તો આપણે રાખવાની હોય છે, પણ એની સાથે સાથે થોડીક સામાજિક સાવચેતી બી આપણે રાખવાની હોય છે કે વાહન શાંતિથી જાળવીને ચલાવવું અને કોઈ જગ્યાએ રિસ્કી લાગે તે રીતે વાહન ન ચલાવવું. અને જે લોકોને સ્કિનના પ્રોબ્લેમ થવાની સંભાવના વધારે હોય છે, દાખલા તરીકે ડાયાબિટીસના દર્દીઓ હોય છે, સ્કિન એકદમ નરમ નાજુક હોય છે, એ લોકો સ્કિનને કોરી રાખવા માટે થઈ અને તાજા હોય ત્યારે ટેલ્કમ પાવડરનો ઉપયોગ કરે, અને જો ઇન્ફેક્શન થઈ જાય તો તરત જ ડોક્ટરને બતાવી અને યોગ્ય એનો ઈલાજ કરાવે, જેથી કરીને એ બહુ વધારે વકરી ન જાય. આ બીજા બે વસ્તુઓ પણ ધ્યાન આપવા જેવી છે. બિલકુલ. અને ભવદીપભાઈ, એક બાબત એ પણ કે જ્યારે કોઈ પણ વ્યક્તિની વાત કરીએ, કોઈ પણ વ્યક્તિ વાયરલ ઇન્ફેક્શન થાય એટલે કે તાવ આવે કે શરદી ઉધરસ થાય, ઘરે અત્યારે ડૉક્ટર બધા બની જતા હોય છે કે ના અમે જે અત્યારે હાલ તો કરીએ એ યોગ્ય છે. તો ઘરે ડૉક્ટર બનો એમાં ના નથી, પણ યોગ્ય અત્યારે હાલ તો પેલું કહે ને કે ના તમારે પ્રિકોશન્સ લેવા જોઈએ. એવું નહીં પછી કે જે આવે અત્યારે હાલ તો જે ચાલે, કોઈ બાજુવાળાએ કહ્યું હતું કે અમને આ વસ્તુ કરવાની એટલે કરી દેવાનું. ઘરગથ્થુ ઉપાય કયા કરવા એ બહુ જરૂરી છે કે જેના કારણે ઇમ્યુનિટી પણ સ્ટ્રોંગ થાય અને જો વાયરલ ઇન્ફેક્શન કે એવા કોઈ પણ કેસીસ હોય તો તેમાં પણ ફાયદો થાય? યસ ભાઈ, જે વસ્તુ કન્ફર્મ ખબર હોય કે જો આપણે ધાર્યું છે એવી રીતે કરીશું અને નહીં થાય તો શું, આ જેને ખબર હોય ને એને જ ઘરગથ્થુ પ્રયોગોની જવાબદારી લેવી કે ભાઈ આ એમને આ ઉકાળો આપી દીધો કે આ એમને વાટીને આપી દીધું, પણ જો તાવ ના ઉતર્યો તો શું કરવાનું? આ પ્રશ્ન દરેકે એકબીજાને પૂછવો જોઈએ જ્યારે આ પ્રકારે માર્ગદર્શન અપાતા હોય છે ત્યારે. એટલે હવે તો યજ્ઞભાઈ પરિસ્થિતિ ઘણી સારી થઈ ગઈ છે. દરેક પરિવાર પોતાના ફેમિલી ફિઝિશિયન કે ફેમિલી આયુર્વેદ ડોક્ટરને ટેલિફોનિકલી, અત્યારે કોવિડ પછી જે ટેકનોલોજી ડેવલપ થઈ છે કે વિડીયો કોલ કરીને પ્રોપર ઓનલાઈન કન્સલ્ટેશન કરીને ઘરે બેઠા સારવાર મેળવી શકે છે. કારણ કે એમાં ટેમ્પરેચર કઈ રીતે કેટલી વખત આવી રહ્યું છે, હાઈગ્રેડ જાય છે, શરીરમાં કળતર કેટલી છે, મોઢામાં સ્વાદ એનો બગડ્યો છે કે નથી બગડ્યો, કે નોર્મલ ફૂડ હજુ સ્વાદ આવે છે, આ અનેક પરિબળો જાણ્યા પછી એક આયુર્વેદ ડોક્ટર કે એક એલોપેથી ડોક્ટર ડિસાઈડ કરતો હોય છે કે આને કઈ દવા આપવી, કઈ દવાનો ડોઝ આપવો અને કયો ડાયટ આપવો.
છતાં દરેકને કોમન જે સજેશન્સ અપાતા હોય છે કે તમામ ટ્રીટમેન્ટની સાથે જે કરવાનું હોય છે, તાવ આવે ત્યારે શરીરની પાચનની જવાબદારી જેની છે જઠરાગ્નિ, એની કેપેસિટી ખૂબ ઓછી થઈ ગઈ હોય છે. એટલે એવી કોઈ પણ બાબત કે જે ફ્રીજમાંથી કાઢેલી ઠંડી છે અથવા જેને ફ્રેશલી કુક નથી કરી, એવી કોઈ જ વસ્તુ તાવ વખતે આપણે આયુર્વેદ પ્રમાણે એડવાઇસ કરીએ છીએ કે એ ન જ ખાવી જોઈએ. અને તાજો ગરમ પ્રવાહી આહાર, એટલે તાવના તમામ દર્દીઓમાં ઘરે બનાવેલો મગનો સૂપ એ આપણે સૌથી વધારે હળવી, પચવામાં હળવી એવી રેસીપી તરીકે આપણે સજેસ્ટ કરતા હોઈએ છીએ. બીજું, તાવને ઝડપથી મટાડવા માટે પરસેવો થવો, ત્વચાના છિદ્રો ખુલ્લા હોવા એ આવશ્યક છે. હવે ઉનાળાના કારણે એસીમાં સુવાની ટેવ પડી ગઈ હોય, ઉનાળો જતો રહ્યો છે પણ હજુ ટેવ જતી નથી. હવે એસીની ઠંડક છે ને એ ત્વચાના છિદ્રોને બંધ કરી દે, પરસેવો થવા દેતો નથી. એટલે આપણે એવું સજેસ્ટ કરીએ છીએ કે વાતાવરણ રૂમની અંદર ડ્રાય હોવું જોઈએ અને થોડુંક હૂંફાળું હોવું જોઈએ. જરૂર લાગે તો ધાબળો કે એવું ઓઢાડીને પણ પરસેવાને નીકળવા દેવો પડે. અને આ આખી પ્રોસેસમાં વચ્ચે વચ્ચે ક્યારેક ખોટી ભૂખ લાગે, અને ખોટી ભૂખ લાગે એમાં જો કોઈ ચોકલેટ ખાઈ લીધી કે મીઠાઈ ખાઈ લીધી કે ભાઈ આ તો પ્રસાદ આવ્યો તો પ્રસાદ ખાઈ લીધો, શરીર જે તાવને મટાડવાની દિશામાં આગળ વધતું હતું એને તમે ધક્કો મારીને ઊંડા ખાડામાં નાખી દીધું. એટલે આ બાબતોની કાળજી ખાસ રાખવી. અને પીવાનું પાણી, જ્યારે તાવ આવ્યો હોય ને ત્યારે સાદું પાણી પચાવવામાં પણ શરીરને વિશેષ પ્રયત્ન કરવો પડે. એટલે તમામ એવા દર્દી કે જેને તાવ આવ્યો છે એને પીવાનું પાણી, આમ તો આપણે ધાણા અને સૂંઠ નાખીને ઉકાળેલું પાણી આપતા હોઈએ છીએ, પણ એના પિત્તની સ્થિતિને ધ્યાનમાં રાખીને સૂંઠનું પ્રમાણ વધતું ઓછું કરતા હોઈએ છીએ. છતાં સૂકા ધાણા, 1 ચમચી સૂકા ધાણા 2 લીટર પાણીમાં નાખીને એને 10 મિનિટ ઉકાળીને ઉભરો લાવી દેવાનો, પછી ગાળી દેવાનું. અને આ પાણી હૂંફાળું તરસ લાગે ત્યારે ડ્રિંકિંગ વોટર તરીકે, જ્યારે તરસ લાગે ત્યારે આવી રીતે ધાણા નાખીને ઉકાળીને હૂંફાળું કરેલું પાણી એ પીતા રહે તો જે પણ ટ્રીટમેન્ટ ચાલતી હશે એ ટ્રીટમેન્ટથી તાવ મટવામાં એમને બહુ જ મોટી મદદ મળશે. બિલકુલ સાચી વાત છે. એટલે કે ઘરે ડૉક્ટર બનજો એમાં કોઈ ના નથી, પણ તમને ખબર હોય કે ના આ વસ્તુથી અત્યારે આ રોગને આપણે નિવારી શકાય છે કે ના એનાથી થોડીક રાહત મળે છે, તો જ લોકોને એમ કહે ને કે ના સલાહ આપજો. તમે ના કરી હોય, આપણે તો આ તો શું એક ટ્રાય કરીએ, થાય તો અત્યારે થઈ જાય, ના થાય તો કંઈ વાંધો નહીં, એ બાબતમાં અત્યારે મહેરબાની કરીને ના પડતા. કારણ કે યોગ્ય જાણકારી ન હોવાને કારણે જો અન્ય કોઈ બીમારી અત્યારે તો થઈ ગઈ તો પછી તેનાથી ઘણી તકલીફમાં પડી શકે છે. એટલે મહેરબાની કરીને ઘરે ખબર હોય, એનો ઉપયોગ કરેલો હોય, યોગ્ય રીતે કરેલો હોય તો જ તમે એનો કોઈ બીજાને સજેશન આપજો. તેની સાથે પાર્થિવભાઈ, એક એવી બાબત પણ અત્યારે જોવા મળતી હોય છે કે તાવ, શરદી, ઉધરસ એ બધામાં ક્યાંક ક્રિટિકલ સિચ્યુએશન પણ પેશન્ટની આવી જતી હોય છે. એ કયા કારણોસર આવતી હોય છે? સામાન્ય રીતે જેની ઇમ્યુનિટી સારી હોય એ વ્યક્તિને વાયરસનું સંક્રમણ છે એ નાક અને ગળા સુધી સીમિત રહે છે અને ક્યારેક શ્વાસનળી સુધી પહોંચતું હોય છે. પરંતુ જે ફેફસાનો માવો હોય છે કે જેમાં હવામાંથી ઓક્સિજન વગેરેની, કાર્બન ડાયોક્સાઇડ વગેરેની જે આપલે થતી હોય એલ્વ્યુલસ, એ ત્યાં સુધી બેક્ટેરિયાને આપણું શરીર છે, આપણી ઇમ્યુન સિસ્ટમ છે પહોંચવા દેતી નથી. અને ત્યાં સુધીમાં આપણા શરીરમાં એન્ટીબોડી બને છે અને વાયરસને ન્યુટ્રલાઇઝ કરી દે છે અને વાયરસ છે મૃત્યુ પામે છે અને દર્દી છે રિકવરી દિશામાં 5-7 દિવસ સુધીમાં આવી જતો હોય છે. પરંતુ ક્યારેક વાયરસ છે વિરુલન્ટ હોય એના મ્યુટેશનના કારણે, અને વ્યક્તિની ઇમ્યુનિટી લો હોય, એને ડાયાબિટીસ હોય, મોટી ઉંમર હોય, કિડનીના દર્દી હોય વગેરે, ફેફસું પહેલેથી જ નબળું છે, એવા વ્યક્તિઓને વાયરસનું ઇન્ફેક્શન છે ફેફસાના માવામાં ન્યુમોનિયા મતલબ કે એક વધારે પડતો સોજો લાવી દે છે અને એ તબક્કે દર્દી છે એની તબિયત ગંભીર બની શકે છે. એને ત્યારે વધારે પડતો તાવ આવવો, જમવાનું ચાલતું બંધ થવું, બ્લડ પ્રેશર લો થવું, ઓક્સિજન ઘટી જવું, શ્વાસ ચડવા, પેશાબ લાગતો ઓછો થઈ જવો, આ વગેરે ગંભીર લક્ષણો પેદા થવા લાગે છે. માટે કોઈ વ્યક્તિને વાયરસનું સંક્રમણ લાગ્યું હોય અને જો એને 48 કે 72 કલાક સુધી સંપૂર્ણ આરામ કરવા છતાં રિકવરીની દિશા ન આવી હોય તો ચોક્કસ ડોક્ટરને બતાવી અને થોડા રિપોર્ટ્સ અને ચેકઅપ કરાવી લેવું જોઈએ. અને 5-7 દિવસથી લાંબી ખાંસી, શરદી ચાલે તો એક વખત એક્સરે અથવા સીટી સ્કેન ડોક્ટરની સલાહ અનુસાર કરાવી લેવો જોઈએ.
જેથી કરીને ક્રિટિકલ સિચ્યુએશન પેદા થાય એ પહેલા આપણે ઓળખી અને એને ઓબ્ઝર્વેશનમાં રાખી શકીએ છીએ. મોટા ભાગે વાયરસ મારવા માટેની દવાઓ કામ કરતી હોતી નથી, સપોર્ટિવ ટ્રીટમેન્ટ જ હોય છે. પરંતુ એ સપોર્ટિવ ટ્રીટમેન્ટ પણ જો ટાઈમસર મળી જાય તો પણ દર્દી છે એનું આઉટકમ આપણે ઘણું સુધારી શકતા હોઈએ છીએ. બીજું ધ્યાન આપવા જેવું હોય છે, ક્રિટિકલ બીમારી એ થઈ જતા હોય છે કોલેરામાં. કોલેરા બીમારી એવી છે કે જેની અંદર પાચન માર્ગની અંદર કોલેરાનું ટોક્સિન નામ એક કેમિકલ હોય છે, ટોક્સિન કેમિકલ. એ છે રિસેપ્ટરને એટેચ થાય છે. ઓવરઓલ પેટના આંતરડાની અંદર મેજર ચેન્જ નથી હોતો, પણ એ એક પ્રકારની એવી સ્વિચ પાડી દે છે કે બ્લડમાંથી, શરીરમાંથી બધું જ પાણી છે એ આંતરડાની અંદર ફેંકવા લાગે છે. માની લો કે પરસેવો વળે સ્કિન ઉપર કેમ પાણીના બિંદુઓ જામી જાય, શરદી થઈ હોય તો નાકમાંથી કેમ પાણી સળસળ આવવા લાગે, એવી રીતે આપણા આંતરડાની અંદર પાણી અચાનક ખૂબ જ સ્પીડથી છોડાવા લાગે છે અને પાણી જેવા રાઈસ વોટર ડાયરિયા ચાલુ થઈ જાય છે. એ વ્યક્તિને પાણી જવાનું પ્રમાણ છે એટલું અતિશય વધારે હોય છે કે સામે એ વ્યક્તિ કોઈ પણ સ્વરૂપે પાણીનો કન્ઝમ્પશન કરશે તો એને સાથે મેચ નહીં થશે અને અચાનક લો બીપી થઈ જાય છે, કિડનીઓ કામ થતી બંધ થઈ જાય છે અને દર્દી ગંભીર રીતે સિરિયસ થતા હોય છે. એટલે જે વ્યક્તિને પાણી જેવા ઝાડા વધારે પ્રમાણમાં જોવા મળે અને એને બ્લડ પ્રેશર લો ના ચિહ્નો આવવા લાગે કે પેશાબ લાગતો બંધ થઈ ગયો છે, ચક્કર આવે છે, ઉભા રહી શકાતું નથી, આવા વ્યક્તિઓને તાત્કાલિક ડોક્ટરે જઈ અને ડિહાઇડ્રેશન ચેક કરાવી અને જરૂર મુજબ દાખલ કરી અને આઈવી ફ્લુઇડ્સની ટ્રીટમેન્ટ ચાલુ કરવી પડે. એટલે આ ક્રિટિકલ સિચ્યુએશન કોલેરામાં થઈ શકતી હોય છે. અને બીજું છે એ ડેન્ગ્યુની અંદર. તો ડેન્ગ્યુની અંદર જનરલ એવું હોય છે કે પહેલા 2-4 દિવસ સુધી દર્દીને તાવ અને શરીરનો દુખાવો હોય છે, જે ગંભીર લક્ષણ નથી હોતા. પરંતુ 5-7 દિવસના અંતે જ્યારે આપણા શરીરમાં એન્ટીબોડી બને અને વાયરસને મારે, એના જસ્ટ અગાઉના દિવસોમાં પ્લેટલેટ કાઉન્ટ સડનલી વધારે ડાઉન જવા લાગે છે અને લોહી છે ખૂબ જ પાતળું બનવા લાગે અથવા તો શોકની સિચ્યુએશન ઊભી થાય. તો શરૂઆતના દિવસોમાં એવું શક્ય હોય છે કે ભાઈ આપણે ઘરે સંપૂર્ણ આરામ અને પુષ્કળ પાણી પી અને ટ્રીટમેન્ટ લેતા હોઈએ અથવા ફેમિલી ડોક્ટર પાસે જઈ અને દિવસમાં અમુક બાટલા પાણીની બોટલ ચડાવી અને પાછા ઘરે ટ્રીટમેન્ટ લઈ શકતા હોઈએ. પરંતુ છેલ્લા જે 3-4 દિવસો હોય છે, એક વીકના પૂરું થવાના ટાઈમમાં, એ દરમિયાન દર્દીના શરીરમાં બહુ બધા ફેરફાર આવી જતા હોય છે અને ત્યારે દર્દી ગંભીર પ્રકારના ડેન્ગ્યુમાં કન્વર્ટ થવાની સંભાવના હોય છે. તો એ છેલ્લા 3 દિવસ છે ખાસ એને ડોક્ટરના ઓબ્ઝર્વેશનમાં અથવા દાખલ રહીને સમય પસાર કરવાનો હોય છે. ગંભીર લક્ષણ ડેન્ગ્યુની અંદર સિરિયસ ક્રિટિકલ સિચ્યુએશન ઓળખવા માટે કોઈ જગ્યાએ શરીરમાંથી બ્લડ નીકળવા લાગ્યું છે, ખોરાક બિલકુલ ચાલતો બંધ થઈ ગયો છે, શ્વાસ રૂંધાવા લાગ્યો છે, પેટ ફૂલેલું લાગે છે, પાસળીઓ ફૂલેલી લાગે છે, જેને કારણે પાણી ભરાવાના કારણે શ્વાસ લેવામાં મુશ્કેલી અનુભવાય છે. આ બધા ગંભીર લક્ષણો છે ડેન્ગ્યુના કે જે તાત્કાલિક તમારે ડોક્ટરનો સંપર્ક કરી અને એના માટેના યોગ્ય ઉપાયો છે આગળ વધારવા જોઈએ. અને કમળાની અંદર પણ આવું હોય છે કે ભાઈ કમળો છે શરૂઆતના 4 દિવસ સુધી વધતો જતો હોય છે, મતલબ કે લીવરનો સોજો વધતો જતો હોય છે અને એમાંથી કમળી થવાની સંભાવના હોય છે. એટલે જ્યાં સુધી દર્દીને ભૂખ ન ઓગળે ત્યાં સુધી સંપૂર્ણ આરામ લઈ અને ગ્લુકોઝની બોટલથી સમય પસાર કરવાનો હોય છે. જેવું વ્યક્તિને માનસિક સંતુલન ખોરવાવા લાગે, કબજિયાત થવા લાગે, ઉલટીઓ વધારે થવા લાગે, તો એમ માનવું જોઈએ કે કમળો છે કમળીમાં કન્વર્ટ થવા લાગ્યો છે. બિલકુલ બિલકુલ. અને એક 30 સેકન્ડમાં આપ શું કહેશો કે લોકો ઘરે ડોક્ટર બની જતા હોય છે, આપ તેમને પણ એક છેલ્લે શું સલાહ આપશો? બસ એટલું જ કે તમે બીમારીની ગંભીરતાના લક્ષણો યાદ રાખજો, જે મેં અગાઉ સમજાવ્યા એ. જ્યાં સુધી એ ગંભીર લક્ષણો નથી ત્યાં સુધી તમે યોગ્ય સારવાર ઘરે તમે કરી શકો, પરંતુ એક વખત મેં જે સમજાવ્યા એ ચિહ્નો જણાય તો જાતે ટ્રીટમેન્ટ કરવાનો પ્રયત્ન બિલકુલ નહીં કરતા. ખાંસીના કેસ પણ સતત વધતા હોય છે, તો તેમાં ખાસ કેવી રીતનું ધ્યાન રાખવું જોઈએ? બાળકોને આપણે ગમે તેટલા રોકતા આવીએ, પરંતુ એમ કહે ને કે બાળકોને નહાવા માટેનો બહાર બહુ શોખ હોય કે ના વરસાદ હોય તો અત્યારે ગમે તેમ કરીને બહાર તો નહાવું જ છે. તેમણે ખાસ કેવી રીતના તકેદારી રાખવી એ બહુ જરૂરી છે, ભવદીપભાઈ? જી, બાળકો માંદા પડે છે ને એમાં એટલો ને એટલો જ સહયોગ એમના માતા પિતાનો પણ ગણવો જોઈએ, કારણ કે બાળક તમામ રીતે સંપૂર્ણ સ્વતંત્ર હોતું નથી. એટલે ચોક્કસ વરસાદમાં નાહવાનું મન થાય અને નાહવું પણ જોઈએ, એમાં કોઈ ના નથી. પણ ઘરે આવ્યા પછી જે કાળજી રાખવાની છે ને કે શરીરને એકદમ સ્વચ્છ કોરું કરી દેવું. ભીના છો ત્યારે સીધો પંખો કે સીધો એસી ના લાગે એની કાળજી રાખવી.
ઉનાળામાં જે ફ્રીજનું પાણી પીવાની ટેવ પડી ગઈ હોય તો એને તાત્કાલિક બંધ કરી દેવી, આખા ઘરના તમામ લોકોએ, તો જ છોકરાઓ બંધ કરશે. અને હવે તો ઘણા બધા ઘરની ફ્રીજની અંદર આઈસ્ક્રીમ અને ચોકલેટ એ કોઈ જ ઋતુના બાદ વિના 12 મહિના અવેલેબલ હોય છે. તો ચોમાસામાંથી આ પ્રકારનો જે સ્ટોક છે એ પણ તમારે ઓછો કરી દેવો જોઈએ. અને હળદર વાળું ગરમ દૂધ એ આવી નાની નાની કેટલીય શરદી ખાંસી તાવની સ્થિતિને પાણી પહેલા પાળ બાંધીને અટકાવી દેશે. તો ચોમાસામાં તો એનો ઉપયોગ ખાસ બધાએ કરવો જોઈએ. સાચી વાત છે. અને લોકોને એક મેસેજ શું આપશો ભવદીપભાઈ? બસ તમે ચોમાસામાં છે ને અત્યારે સોમવાર કરો, ગુરુવાર કરો, એકાદશી કરો, જે તિથિ વાર આવે એ કરતા રહો. અને રૂટીન જે આપણે ખોરાક લેતા હતા ઉનાળાની અંદર એનાથી 25% ઓછો ખોરાક લો અને 15 મિનિટ વધુ કસરત, એટલે વોકિંગ હોઈ શકે અથવા કોઈ પણ પ્રકારના સૂર્ય નમસ્કાર કે એવા કોઈ આસનો હોઈ શકે. આટલું કરશો એટલે તમે તમારી ઇમ્યુનિટીને ફ્રીડમ આપી દીધી કે કોઈ પણ કન્ડિશન આવશે તો એને પહોંચી વળશે. આ 2 બાબતો દરેકે કરવી જોઈએ. દીપભાઈ, પાર્થિવભાઈ, આ બંનેનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, બંને ડોક્ટર્સ દ્વારા બહુ જ સારી એવી માહિતીઓ આપવામાં આવી છે. મહેરબાની કરીને તેનું પાલન કરતો, ઘરે ડોક્ટર ના બનતા, જોયા જાણ્યા વગર કોઈ પણ દવા અત્યારે ન લઈ લેતા, તેની ખાસ કાળજી રાખવી બહુ જરૂરી છે. વરસાદી માહોલ છે, બહારનું ખાજો એમાં ના નહીં, પણ પ્યોર હાઇજીનની સાથે હોવું જોઈએ, ગરમ હોવું પણ બહુ જરૂરી છે. અને તેનો જ અત્યારે તો માત્ર જેમ કહે ને કે ઉપયોગ પણ કરજો. બીજી બાજુ દરેક લોકોને એક જ બાબત કહેવા માંગીશ હું ફરી એકવાર કે વરસાદી માહોલ છે, બહાર જવાની બહુ ઈચ્છા હશે, પરંતુ દરેક કાર્ય સાવચેતીની સાથે કરજો, એ તમારા માટે ઘણા હિતાવહ છે. તો આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશો રજા. નમસ્કાર.